આગળ વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડોક્ટર આંબેડકરજીના વિરોધી નિવેદન સામે બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો છે. બોટાદ જિલ્લામાં સ્વયંસેવક સૈનિક દળના કાર્યકર્તા હોદ્દેદારો દ્વારા બોટાદ અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગણી કરી છે. ત્યારબાદ અમિત શાહના ફોટા સળગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. બોટાદ જિલ્લા સ્વયંસેવક સૈનિક દળની રજૂઆત કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવે અને અમિત શાહનું રાજીનામું લેવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. આપનો પરિચય? હું મિલન બૌદ્ધ બોટાદથી. આજે આપણે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે, કયા બાબતે અને શું હકીકત? 17/12/2024 ના રોજ પૂર્વ તડીપાર એવા અને અત્યારે હાલના ગૃહમંત્રી, ભારત સરકારના ગૃહમંત્રી એવા અમિત શાહે જે એના નિવેદન આપ્યું છે કે ભાઈ સંસદની અંદર એ બોલ્યા છે કે ભાઈ આંબેડકર 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 એક ફેશન બની ગઈ છે. તો આંબેડકર જે છે એ SC ST OBC અને માઇનોરિટી એટલે કે 85% જે ભારતની વસ્તી છે એના દાતા છે, એના ભગવાન સમાન છે. તો નરેન્દ્ર મોદી જે છે એ જો બાબા સાહેબની વાત કરતા હોય તો અમારી એવી માંગ છે કે ભાઈ અમિત શાહ જે છે એનું રાજીનામું એ લઈ લે. જો બાબા સાહેબ ને માનતા હોય અને દેશ વિદેશમાં તે બાબા સાહેબની જો સારી વાતો કરતા હોય તો અત્યારે એને રાજીનામું લઈ લેવું જોઈએ. અમારો ઉગ્ર વિરોધ છે આખા ભારતની અંદર કે આ જે અમિત શાહ છે એ તાત્કાલિક અસરથી રાજીનામું આપે.